ગુજરાત સરકાર દ્વારા એનાલોગ પનીર પર પ્રતિબંધ લાગુ કર્યા બાદ હવે સુરતમાં આરોગ્ય વિભાગ એક્શન મોડમાં જોવા મળી રહ્યું છે। શહેરના ગોરદોર રોડ વિસ્તારમાં આવેલી પનીર બનાવતી ફેક્ટરી અને ગોડાઉન પર આરોગ્ય વિભાગની ટીમે દરોડા પાડી પ્રતિબંધિત એનાલોગ પનીરનો જથ્થો સીઝ કર્યો છે। ગુજરાતમાં એનાલોગ પનીર પર પ્રતિબંધ લાગુ થતા જ સુરત મહાનગરપાલિકાના આરોગ્ય વિભાગે સઘન ચેકિંગ અભિયાન શરૂ કર્યું છે। આ અભિયાન અંતર્ગત શહેરમાં ગોરદોર રોડ વિસ્તારમાં આવેલા પનીર બનાવતી ફેક્ટરી અને ગોડાઉન પર દરોડા પાડવામાં આવ્યા હતા। તપાસ દરમિયાન પ્રતિબંધિત એનાલોગ પનીરનો મોટો જથ્થો મળી આવતા તેને તાત્કાલિક સીઝ કરવામાં આવ્યો હતો। આરોગ્ય વિભાગના જણાવ્યા મુજબ હવે સુરતમાં એનાલોગ પનીરનું ઉત્પાદન, સંગ્રહ કે વેચાણ કોઈ પણ સંજોગોમાં મંજૂર નહીં હોય। સરકારના પ્રતિબંધના કડક અમલ સાથે નિયમોનો ભંગ કરનારાઓ સામે કાયદેસરની કાર્યવાહી કરવામાં આવશે। સમીપ દેસાઈ, ફૂડ સેફ્ટી ઓફિસર, સુરત મહાનગરપાલિકા। ગઈકાલે મધરાતથી ગુજરાત ગવર્મેન્ટે ચીઝ એનાલોગ પનીર એનાલોગ પર બેન મૂકવામાં આવેલ છે, જેથી આજે સવારથી ફૂડ વિભાગની ટીમ સતર્ક થઈ ગઈ છે અને અલગ અલગ સ્થળે વિવિધ ટીમ બનાવી અલગ અલગ ઝોનની અંદર 6 ગાડી આ ચીઝ એનાલોગ પનીર એનાલોગ બનાવે, સ્ટોર કરે, વેચાણ કરે તેની ઉપર અમે કાર્યવાહી કરી રહ્યા છીએ અને ભવિષ્યમાં આવું નહીં કરે તેની પણ અમે કાર્યવાહી કરીશું અને આજે જે જથ્થો મળેલ છે તે બધાનો નાશ કરવામાં આવશે અને ભવિષ્યમાં પણ આવી પ્રક્રિયા નહીં થાય, આવી કામગીરી એ લોકો નહીં કરે એના માટે ફૂડ વિભાગની ટીમ સતર્ક રહેશે। વાત કરીએ તો કેટલી ટીમો બનેલી છે, કઈ કઈ જગ્યા ઉપર 4 થી 5 ટીમ બનેલી છે અને અલગ અલગ ઝોનની અંદર આ કાર્યવાહી કરવામાં આવી રહી છે। અત્યાર સુધી લગભગ અહીંયા કેટલો જથ્થો તમે 40 થી 50 કિલો જેટલો જથ્થો આજે અહીંયાથી પકડાયો છે। ભાઈ, આપનો પરિચય? મારું નામ વિનાયતભાઈ છે। વિનાયતભાઈ, કયા બિઝનેસ સાથે સંકળાયેલા હતા, કેટલા વર્ષથી છે ને આજે હમણાં જે સરકાર દ્વારા જે પ્રતિબંધ મૂક્યો એ બાબતે શું? આ બિઝનેસ સાથે હું 8 થી 10 વર્ષથી સંકળાયેલો છું અને જે બી નિર્ણય લીધો છે એસએમસી કા ગવર્મેન્ટે બહુ સારો નિર્ણય લીધો છે। આ નિર્ણય એટલો લાંબો સમય એટલે બહુ લેટ લીધો છે, આની પહેલા બી લઈ લીધો તો સારું જ હતું, બટ ધ મેઇન પોઈન્ટ ઇઝ કે બહુ એન્ડ મુમેન્ટ પર કાલે રાત્રે 8 થી 10 વાગ્યામાં સર્ક્યુલર આવ્યું હતું અને આજે સવારે અર્લી મોર્નિંગમાં આ લોકો ચેકિંગ માટે આવી ગયા છે, જેના વજહથી આટલો બધો સ્ટોક એમને મળવામાં આવ્યો છે। આમ જોઈએ તો કાયદેસર રૂટીન પ્રક્રિયા ગઈકાલ રાત સુધી હતી, આજે એના ઉપર બેન મૂક્યો, તો કેટલું નુકસાન? નુકસાન તો કઈ જ નથી, હવે જે મટીરિયલ ડિસ્પોઝ કરવાનું આવશે તે હશે, જે બી હશે તે કયું રો મટીરિયલ થી આ બનતું? આ તો ચીઝ તો વેજીટેબલ ફેટ મિક્સ કરેલું આવે એટલે એને એનાલોગ કહેવામાં આવે। હવે એ વેજીટેબલ ફેટ જે જગ્યા પર બને એ બી તો બીજા કઈ જગ્યા પર વપરાતું હોય તો એ બી હેલ્થ માટે તો નુકસાન હોઈ શકે, પણ હમણાં જે કંપની સાથે અમે જોડાયેલા છે તે કંપની રાજસ્થાનની છે અને રાજસ્થાન ગવર્મેન્ટ હજુ સુધી આના લીધે કોઈ સૂચના આપી નથી। मैं अरुण शेट्टी, सदन गुजरात होटल और रेस्टोरेंट एसोसिएशन का प्रमुख हूँ और जो सरकार ने जो आज का निर्णय लिया है, हम लोग का एसोसिएशन उसको 100% कॉपरेशन में है और ये सरकार को पहले ही करना चाहिए था, मगर देर आए दुरुस्त आए और हम लोग यही मानते हैं कि भाई हमारे कस्टमर्स का हेल्थ नंबर 1 प्रायोरिटी है और जो भी उसके हित में पगला लेना है सरकार को लेना चाहिए। और पहले जो डाउट था कि भाई ये एनालॉग पनीर यूज़ कर रहा है कि असली पनीर यूज़ कर रहा है, तो सरकार ने वो डाउट ही निकाल दिया है। जहाँ से प्रोडक्शन होगा नकली पनीर का, अगर उसी को बंद किया जाए तो मार्केट में जो नकली पनीर मिले ही नहीं और कोई यूज ही नहीं करे तो जनरल पब्लिक का बहुत भला होगा और ये बहुत अच्छा निर्णय है। ब्यूरो रिपोर्ट, जनादेश न्यूज़, सूरत।